હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો આપણો ટોપિક છે HCF એન્ડ LCM એટલે કે ગુસાઅ અને લસાઅ. HCF એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર, LCM એટલે લીસ્ટ કોમન ફેક્ટર. તો HCF અને LCM શોધતા પહેલા આપણે પ્રાઇમ નંબર કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. તો પ્રાઇમ નંબર 2, 3, 5, 7, 11, 30, 70, 90, 23 ચાલ્યા કરે. એ જ રીતે 2 વડે ક્યારે ડિવિઝિબલ થાય તો કે લાસ્ટ ડિજિટમાં 0, 2, 4, 6, 8 હોવું જોઈએ. 3 વડે ક્યારે ડિવિઝિબલ થાય તો ટોટલ ડિવાઇડ બાય 3 એટલે જે અમાઉન્ટ આપેલું ટોટલ કરો અને 3 વડે ડિવિઝન કરો. 5 વડે ક્યારે થાય તો કે લાસ્ટ ડિજિટમાં 0 અને 5 હોવા જોઈએ. તો આપણે 24 અને 36 આ આપણે ક્વેશ્ચન દ્વારા HCF અને LCM સમજવાનો ટ્રાય કરીશું. તો સૌ પ્રથમ પહેલા 24 ના ફેક્ટર પાડીશું, ત્યારબાદ 36 ના ફેક્ટર પાડીશું. તો 24 ના 2 વડે ડિવિઝન થશે કારણ કે 4 એ ઇવન નંબર છે જે 2 ના ટેબલ 4 એ ઇવન નંબર છે જે 2 વડે ડિવિઝિબલ થશે. તો 24 ડિવાઇડ બાય 2 તો 2 1 જા 2 0 ઉપરથી આવશે 4 2 2 જા 4 તો અહીંયા 12 આવશે. ત્યાર પછી 2 વડે ફરી થશે કારણ કે ઇવન નંબર છે તો 2 નું ટેબલ 12 આવે ત્યાં લગી 2 6 જા 12 ફરી 2 વડે 2 3 જા 6 3 એ પ્રાઇમ નંબર છે એટલે 3 વડે જ થશે 3 1 જા 3 36 ના એટલે 2 વડે ફેક્ટર પાડીશું તો 36 લાસ્ટ ડિજિટ ઇવન નંબર એ 2 વડે ડિવિઝન કરીશું તો 36 ડિવાઇડ બાય 2 2 1 જા 2 3 માં 2 કટ થાય તો 1 ઉપરથી આવશે 6 2 નું ટેબલ 16 આવે ત્યાં લગીને તો 2 8 જા 16 તો 16 માં 16 કટ થાય તો 0 તો આન્સર કોણ આવ્યો 18 તો આપણે અહીંયા 18 લખીશું. લાસ્ટ ડિજિટ ઇવન નંબર છે એટલે ફરી 2 વડે ડિવાઇડ કરીશું તો 2 નું ટેબલ ક્યાં લગી બોલીશું 19 લગી તો 2 9 જા 18 0 0 તો અહીંયા 9 આવશે અહીંયા 2 આવશે. 9 એ પોતે ઇવન નંબર નથી એટલે 2 ના ટેબલમાં નહીં આવે તો 3 ના ટેબલમાં તો 3 3 જા 9 3 1 જા 3 તો અહીંયા આગળ આપણે ફેક્ટર જોયા તો 24 અને 36 ના તો પહેલા પેલું 24 ના કોણ ફેક્ટર પડ્યા તો કે 2 3 ટાઈમ આવે છે અને 3 1 ટાઈમ આવે છે એટલે કે 2 3 ટાઈમ અને 3 1 ટાઈમ. 36 ના પણ આપણે ફેક્ટર જોયા તો 2 2 ટાઈમ આવે છે 3 2 ટાઈમ આવે છે તો 2 2 ટાઈમ છે અને 3 2 ટાઈમ છે. તો પહેલા પેલું આપણે HCF ફાઇન્ડ કરીશું. HCF જેને આપણે કહેવાય ગુસાઅ. તો HCF કોને કહેવાશું એટલે મતલબ કે કોને HCF તરીકે કહીશું જેનું સ્મોલેસ્ટ પાવર હોય અને કે નાની ઘાત હોય. તો આની અંદર આપણે પહેલા પેલું જોઈએ તો 2 3 ટાઈમ છે 2 2 ટાઈમ છે તો સ્મોલ 2 2 ટાઈમ કહેવાશે. અહીં 3 1 ટાઈમ છે 3 2 ટાઈમ છે તો સ્મોલ 3 1 ટાઈમ કહેવાશે. તો 2 2 ટાઈમ છે એટલે 2 2 જા 4 3 1 ટાઈમ છે એટલે 3 તો 4 3 જા 12 એ રીતે આપણે આમાં LCM જોઈએ તો LCM એટલે લસાની અંદર આપણે તો લસા પણ લેસા કેવો લઈશું તો કે ગ્રેટેસ્ટ પાવર મોટી ઘાત લઈશું. તો આ બેમાં 2 અહીં 2 3 ટાઈમ છે 2 2 ટાઈમ છે તો બિગ કોણ કહેવાશે 2 3 ટાઈમ. અહીં 3 1 ટાઈમ છે 3 2 ટાઈમ છે એટલે 3 2 ટાઈમ કહેવાશે તો 2 3 ટાઈમ એટલે 2 2 જા 4 2 જા 8 અને 3 2 ટાઈમ એટલે 9 8 9 જા 72 આન્સર આવશે. એ રીતે આપણે 42 ના ફેક્ટર પાડીશું એ જ રીતે 72 ના ફેક્ટર પાડીશું તો લાસ્ટ ડિજિટ 8 એટલે ઇવન નંબર છે એટલે 48 ડિવાઇડ બાય 2 તો 2 2 જા 4 4 માંથી 4 કટ થાય 0 ઉપરથી 8 આવશે 4 2 જા 8 8 માંથી 8 કટ થાય 0 તો અહીંયા 2 વડે 24 આવશે ફરી 2 વડે તો 24 ડિવાઇડ બાય 2 2 1 જા 2 0 ઉપરથી 4 આવશે 2 2 જા 4 0 તો અહીંયા 12 આવશે ફરી 2 વડે કરીશું ઇવન નંબર છે એટલે 2 ના 2 વડે થશે 2 6 જા 12 2 3 જા 6 3 1 જા 3 એ રીતે આપણે 72 ના ફેક્ટર પાડીએ તો લાસ્ટ ડિજિટમાં 2 છે જે ઇવન છે એટલે 2 વડે ડિવિઝન થશે તો 72 ડિવાઇડ બાય 2 તો 2 3 જા 6 7 માં 6 કરશે તો 1 ઉપરથી નીચે આવશે 2 2 6 જા 12 0 તો અહીંયા પણ આવશે 36. હવે 36 છે તો લાસ્ટ ડિજિટની અંદર 6 એ ઇવન નંબર છે તો ફરી 2 વડે થશે તો 2 તે 36 વડે કરીએ તો 18 2 જા 36 ફરી 2 વડે કરીએ કારણ કે ઇવન નંબર છે તો 18 ડિવાઇડ બાય 2 એટલે 9 તો 9 તો એ ઇવન નંબર નથી એટલે 3 ના ટેબલમાં 3 3 જા 9 3 1 જા 3 તો 48 ના ફેક્ટર 2 4 ટાઈમ આવ્યા છે 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 2 3 1 ટાઈમ છે એટલે 2 રેઝ ટુ 4 અને અહીંયા 72 2 1 2 3 2 ટાઈમ છે 3 ટાઈમ છે 2 અને 3 2 ટાઈમ છે એટલે કે 1 2 3 2 રેઝ ટુ 3 અને 3 મલ્ટીપ્લાય બાય 3 એટલે 3 રેઝ ટુ 3 અહીં 3 1 ટાઈમ છે. તો સૌપ્રથમ આપણે HCF ફાઇન્ડ કરીશું તો HCF ની અંદર આપણે કેવું લેવાનું સ્મોલેસ્ટ પાવર નાની
તો આમાં 2 4 ટાઈમ છે, 2 3 ટાઈમ છે, તો 2 3 ટાઈમ, 3 1 ટાઈમ છે, 3 2 ટાઈમ, તો અહીંયા 3 1 ટાઈમ. એ જ રીતે આપણે એલસીએમ કરીશું. એલસીએમ એટલે ગ્રેટેસ્ટ પાવર મોટી ઘાત. તો અહીં 2 4 ટાઈમ છે, અહીં 2 3 ટાઈમ છે, તો 2 4 ટાઈમ લઈશું. 3 1 ટાઈમ છે, 3 2 ટાઈમ છે, તો આપણે મોટી ઘાત લેવાની એટલે 3 2 ટાઈમ. તો 2/4, તો 2 2 જા 4 2 જા 8 2 જા 16 અને 3 નો સ્ક્વેર 9 આવશે, તો 16 મલ્ટીપ્લાય બાય 9 એટલે 144. એ જ રીતે આપણે 12 18 અને 24 ના કરીશું. તો અહીં 2 વડે કરીશું, લાસ્ટ ડિજિટ ઇવન છે, 2 6 જા 12, 2 3 જા 6, 3 1 જા 3. 2 વડે કરીશું 9, 3 3 જા 9, 3 1 જા 3. 24 ના અહીં 12 આવશે, 2 વડે 6, અહીં 2 વડે 3, 3 1 જા 3. તો 12 ના કોણ ફેક્ટર આયા? તો 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 3. 18 ના કોણ આયા? તો કે 2 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 3. 24 ના કોણ આયા? તો કે 2 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 3. તો 2 2 ટાઈમ, 3 1 ટાઈમ, 2 1 ટાઈમ, 3 2 ટાઈમ, 2 3 ટાઈમ, 3 1 ટાઈમ. તો એચસીએફ એટલે હાઈએસ્ટ કોમન સ્મોલેસ્ટ પાવર લઈશું. તો સ્મોલેસ્ટ પાવર ની અંદર બરાબર, તો 2 2 ટાઈમ, 2 1 ટાઈમ, 2 3 ટાઈમ, તો 2 1 ટાઈમ આવશે. 3 1 ટાઈમ, 3 2 ટાઈમ, 3 1 ટાઈમ, તો 3 1 ટાઈમ આવશે, એટલે 2 3 જા 6. એલસીએમ લઈશું. એલસીએમ એટલે લસા. તેની અંદર મોટું 2 2 ટાઈમ, 2 1 ટાઈમ, 2 3 ટાઈમ, તો અહીંયા 2 3 ટાઈમ લઈશું. 3 1 ટાઈમ, 3 2 ટાઈમ, 3 1 ટાઈમ, તો 3 2 ટાઈમ લઈશું. તો 2 નો ક્યુબ, 2 2 જા 4, 4 2 જા 8, 3 નો સ્ક્વેર 9, તો આન્સર 72 આવશે. એ જ રીતે 17 23 ના પાડીશું. તો 70 એ પોતે પ્રાઇમ નંબર છે, પોતાના ટેબલમાં આવશે. 23 પણ પ્રાઇમ નંબર પોતાના ટેબલમાં આવશે. તો 70 ના 17 મલ્ટીપ્લાય બાય 1 અને 23 નો 23 મલ્ટીપ્લાય બાય 1. એચસીએફ એટલે કોમન, તો આની અંદર કોમન કશું આવતું નથી એટલે 1 લઈશું. અને એલસીએમ એટલે જે બી, તો 17 અને કોણ આવશે? 23. તો આ રીતે એચસીએફ અને એલસીએમ કરાશે. તો એની અંદર આપણે એક્સ્ટ્રા સમ આપવું, જે તમારે કરી અને કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર આપજો. ફર્સ્ટ 36 24 48 and third 48 60 and 45 and third 90 60 and 30.